જાણો શિયાળામાં તડકામાં બેસવાથી મળતા શારીરિક અને માનસિક ફાયદાઓ। શિયાળાની સિઝનમાં જ્યારે તડકો નીકળે છે ત્યારે બહાર જઈને થોડો સમય તડકામાં બેસવાનો અલગ જ આનંદ હોય છે। સામાન્ય ગરમીવાળા આ તડકામાં બેસવાથી ન માત્ર શરીરને ગરમી મળે છે પરંતુ આરોગ્ય માટે પણ આ ખૂબ જ ફાયદાકારક હોય છે। જેમ આપણે શરીરને ભોજનની જરૂર હોય છે તેવી જ રીતે સૂર્યની રોશની એટલે કે તડકો પણ આપણા આરોગ્યને ફિટનેસ માટે ખૂબ જ જરૂરી હોય છે। ભોજનથી ઊર્જા મળે છે તો તડકાથી વિટામિન ડી મળે છે જે હાડકાંનો વિકાસ અને મજબૂતી માટે ખૂબ જ જરૂરી હોય છે। સાથે જ આ જ શરીરને રોગ પ્રતિકારક શક્તિને વધારવાની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે। તેથી શિયાળામાં પણ દરરોજ થોડો સમય તડકામાં બેસવું ખૂબ જ જરૂરી હોય છે। વિટામિન ડી તો સવારે આપણે બેસીએ છીએ તો આપણને તેમાંથી વિટામિન ડી મળે છે। શિયાળામાં તડકામાં બેસવાથી આપણને વિટામિન ડી મળે છે। જો કે આપણું શરીર સૂર્યની રોશનીના સંપર્કમાં આવવા પર વિટામિન ડીનું નિર્માણ કરે છે। આ વિટામિન ડી આપણા હાડકાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે। જેમ કે કેલ્શિયમના અવશોષોના મદદ કરીને હાડકાઓને મજબૂત બનાવે છે। વિટામિન ડીની ઉણપથી હાડકાઓ કમજોર થઈ જાય છે અને તૂટવા જોખમ વધી જાય છે। શિયાળાના તડકામાં વિટામિન ડીની પૂરતા પ્રમાણમાં હોય છે જેનાથી હાડકાઓ મજબૂત અને સ્વસ્થ બની રહે છે। બીમારીઓ સામે લડવાની તાકાત પણ મળે છે। તો શિયાળામાં અગર તમે તડકામાં બેસો છો તો તમને બીમારીઓની સામે લડવાની પણ તાકાત મળે છે। આ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે જેનાથી આપણું શરીર વિભિન્ન પ્રકારની બીમારીઓ અને સંક્રમણોનો સામનો કરવામાં સક્ષમ થઈ શકે છે। શિયાળાની સિઝનમાં આમ તો બીમારીની ચપેટમાં ઝડપથી આવી જવાય છે, મૂડ સારું રહે છે। અગર શિયાળામાં સવારમાં તમે તડકામાં બેસો છો તો તમારું મૂડ છે ને એ પણ સારું રહે છે। તડકામાં રહેવાથી શરીરમાં એન્ડોર્ફિન્સ નામનો હોર્મોનનો સ્ત્રાવ થવા જાય છે આપણા મૂડને સારો બનાવવામાં મદદ કરે છે। આ હોર્મોન્સ શરીર અને મગજને આરામ પહોંચાડે છે અને તણાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે। સૂર્યની રોશનીમાં રહીને આપણે મનને વધુ શાંત અને પ્રસન્ન રહે છે। તો મિત્રો તમને આ અમારી વિડીયો પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્વચાને પણ આનાથી લાભ થાય છે। શિયાળામાં જો તમે તડકામાં બેસો છો તો તમારા ચહેરા પર પણ ગ્લો કરે છે। તડકામાં એન્ટીબેક્ટેરિયા ગુણ હોય છે જે ખીલને ખતમ કરવામાં મદદ કરે છે। સાથે જ અગર તમે સવારે તડકામાં બેસો છો તો વજન ઘટાડવામાં પણ મદદ થાય છે। તો શિયાળાનો જે આ નવસેકો તાપ છે, સૂર્યનો તડકો વજન નિયંત્રણમાં રાખીને એક પ્રાકૃતિક રીતે છે। કસરતની સાથે તડકામાં બેસવાથી શરીરનું વજન ઘટવામાં મદદ કરે છે કેમ કે આ આપણી કેલરી બર્નને વધારે છે। સાથે જ કયા સમયે તડકામાં બેસવું એ પણ આપણે આ વિડીયોમાં જાણી લઈશું। જો તમે તડકામાં વિટામિન ડી મેળવવા માગો છો તો આ માટે સવારે 8 વાગ્યા પહેલાનો તડકો યોગ્ય માનવામાં આવે છે। આ સમયે માત્ર 10 મિનિટનો
તડકો લેવાથી પણ પૂરતો આરામ હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.